નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આ વિડીયોમાં હું 5 પદ્ધતિઓ વિશે વાત કરવાની છું જે તમને ટાટ HS અને Sમાં યુઝફુલ થાય. અને અગાઉ મેં 3 એવા વિડીયો બનાવ્યા છે જેમાં મેં પદ્ધતિઓની ચર્ચા કરી છે. જો તમે તે વિડીયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તેમની લિંક્સ આપી દઈશ. તો શરૂ કરીએ આ વિડીયો. હવે અહીં પહેલી પદ્ધતિ છે કથન ચર્ચા પદ્ધતિ. ઇંગ્લિશમાં આપણે કહીએ તો ડિસ્કશન મેથડ અથવા સ્ટોરી ટેલિંગ મેથડ. કથન ચર્ચા પદ્ધતિ. તો શિક્ષક મોટાભાગે કથન ચર્ચા પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. એનો અર્થ સમજીએ તો જ્યારે શિક્ષક કોઈ કથા, પ્રસંગ, ઘટના કે જીવનનો કોઈ એવો અનુભવ હોય છે તે સરસ રીતે વિદ્યાર્થીઓને સમજાવે છે પહેલાં તો, અને પછી વિદ્યાર્થીઓને પણ તે ચર્ચામાં સામેલ કરે છે અને વિદ્યાર્થીઓ પોતાના અનુભવો, પોતાના જે પ્રતિભાવ છે અને પોતાના મંતવ્યો છે તે ચર્ચામાં સામેલ થઈ અને મંતવ્યો આપે. તો આ આખી પદ્ધતિને કથન ચર્ચા પદ્ધતિ કહે છે. તો આમાં વિદ્યાર્થીઓ પણ સક્રિય ભૂમિકામાં ભાગ ભજવે છે અને શિક્ષક પણ સક્રિય ભૂમિકામાં ભાગ ભજવે છે. તો આ છે કથન ચર્ચા પદ્ધતિ. હવે કથન ચર્ચા પદ્ધતિના લાભ અને ગેરલાભ જોઈ લઈએ. તો લાભમાં આવે છે કે અહીં વિદ્યાર્થીઓ વિચાર કરતા શીખે છે. વિદ્યાર્થીઓનું જે વાણી કૌશલ્ય હોય છે, ચર્ચામાં જે કથન કૌશલ્ય હોય છે તે વિકસે છે. તેને પોતાના મંતવ્યો અને વિચારો પ્રસ્તુત કરવાની એક તક મળે છે. આથી વિદ્યાર્થીઓમાં સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ વધે છે, એક સેલ્ફ એસ્ટીમ પણ વધે છે. કેમ કે એને ચર્ચા કરવાની હોય છે અને તેને ભાગ ભજવવાનો હોય છે કે પોતાના મંતવ્ય અને વિચારો એક્સપ્રેસ કરવાનો એટલે કે પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો છે. તો કથન પદ્ધતિના આ લાભ છે અને તેમાં વિદ્યાર્થીઓ સક્રિય ભૂમિકામાં ભાગ ભજવી શકે છે. તેનું જે સંવાદ કૌશલ્ય છે તે વિકસે છે. પછી સામાજિકતા કૌશલ્ય પણ વિકસે છે. એકબીજાને પૂછપરછ કરે છે એટલે સહકારની ભાવના પણ વિકસે છે. અહીં ગેરલાભ જોઈએ તો અહીં જે શરમાળ પ્રકૃતિના અથવા તો જેનો સેલ્ફ કોન્ફિડન્સ ઓછો છે, જે ઇન્ટ્રોવર્ટ એટલે કે અંતર્મુખી વિદ્યાર્થીઓ છે, તે પોતાના મંતવ્યો, પોતાના વિચારો પ્રસ્તુત કરી શકતા નથી. આથી તે સક્રિય ભૂમિકામાં ભાગ ભજવી શકતા નથી. તો આ એક ગેરલાભ કહેવાય. પછી જોવા જઈએ તો મોટા વર્ગમાં આ એક ચર્ચા કરાવવી, કથન પદ્ધતિ કરાવવી શિક્ષક માટે ક્યારેક નિયંત્રણ બહારનું થઈ જાય છે અને કુશળ શિક્ષક દર વખતે મળતો નથી કે જે ચર્ચા પદ્ધતિ એટલે કે આ જે કથન પદ્ધતિ છે તેને સરખી રીતે હેન્ડલ કરી શકે. અને બધા ટોપિક, બધા વિષયો જે છે તેના માટે આ કથન ચર્ચા પદ્ધતિ છે તે અનુકૂળ રહેતી નથી, ઉપયોગમાં લઈ શકાતી નથી. આથી અભ્યાસક્રમ પૂરતા સમયમાં આપણે કવર કરી શકતા નથી. બહિર્મુખી વિદ્યાર્થીઓ જે હોય છે, એક્સ્ટ્રોવર્ટ, જે પોતાની જાતને એક્સપ્રેસ કરી શકતા હોય છે ઇઝીલી, સરળતાથી, તો પોતાના મંતવ્યો અને વિચારો રજૂ કરી શકે છે. અને જ્યારે જે ઇન્ટ્રોવર્ટ એટલે કે અંતર્મુખી વિદ્યાર્થીઓ છે તે બોલી શકતા નથી. અને આવી પદ્ધતિથી જો મૂલ્યાંકન થતું હોય તો તે મૂલ્યાંકન એટલે કે એસેસમેન્ટ સરખી રીતે, યોગ્ય રીતે થઈ શકતું નથી અને બધા વિદ્યાર્થીઓને ન્યાય પણ મળતો નથી. તો આ અમુક તેના ગેરલાભ છે. તો આ હતી પહેલી પદ્ધતિ, કથન ચર્ચા પદ્ધતિ એટલે કે ડિસ્કશન મેથડ અથવા તો સ્ટોરી ટેલિંગ પદ્ધતિ. બીજી પદ્ધતિ છે પરિસંવાદ પદ્ધતિ. અંગ્રેજીમાં કહીએ તો સેમિનાર મેથડ. તમે જોયું હોય છે કે ઘણા બધા એવા શૈક્ષણિક અથવા તો બીજા એવા ઇતર સેમિનાર થતા હોય છે કે સ્પોકન ઇંગ્લિશનો સેમિનાર છે, ટેટ ટાટ વિષય પર, CTET પર સેમિનાર ગોઠવવામાં આવે છે, આયોજન કરવામાં આવે છે. UPSC માટે માર્ગદર્શન હેઠળનો સેમિનાર હોય છે, GPSC માટેનો સેમિનાર હોય છે કે યાદશક્તિ વધારવા માટેનો સેમિનાર હોય છે. તો આવા સેમિનાર, તો આ એક પદ્ધતિ છે પરિસંવાદ પદ્ધતિ એટલે કે સેમિનાર મેથડ. તો તેનો અર્થ જોઈએ તો કે નિષ્ણાંતો એકથી વધારે અથવા બેથી વધારે નિષ્ણાંતો ભેગા થઈ અને જે ઓડિયન્સ એટલે કે લોકો, વિદ્યાર્થીઓ હોય છે તેમના વચ્ચે ચોક્કસ નિશ્ચિત વિષય પર, નિશ્ચિત ટોપિક પર ચર્ચા વિચારણા થાય છે, પ્રશ્નોત્તરી થાય છે અને જે નિષ્ણાંત શિક્ષકો, નિષ્ણાંત લોકો છે તેનો જવાબ આવે છે. તો આ આખી પદ્ધતિને સેમિનાર મેથડ કહેવામાં આવે છે, પરિસંવાદ મેથડ કહેવામાં આવે છે. આઈ હોપ કે તમને એનો અર્થ સમજાઈ ગયો હોય છે કે એક આયોજન, એક આયોજિત મંચ હોય છે, તેમાં નિષ્ણાંતો બેઠા હોય છે અને નિષ્ણાંતો માર્ગદર્શન આપે છે એક ચોક્કસ વિષય પર, ચોક્કસ ટોપિક પર, જે સેમિનારનો ટોપિક હોય છે. અને વિદ્યાર્થીઓ અને જે લોકો આવેલા હોય છે, જે ઓડિયન્સ હોય છે તે સમજે છે
અને તે સામે પ્રશ્નો પણ પૂછી શકે છે અને પોતાના મંતવ્યો પણ રજૂ કરી શકે છે અને માર્ગદર્શન નિષ્ણાંતો આગળથી લઈ શકે છે. તો આ આખા આયોજિત મંચને સેમિનાર મેથડ એટલે કે પરિસંવાદ પદ્ધતિ કહેવામાં આવે છે. આ પદ્ધતિના લાભ જોઈએ તો અહીં વિદ્યાર્થીઓ અથવા તો જે શીખવાવાળા હોય છે તેનો આત્મવિશ્વાસ વધે છે. કારણ તો કે તે લોકો આટલા બધા લોકો ઓડિયન્સની વચ્ચે પ્રશ્નો પૂછે છે ઊભા થઈને, એટલે આત્મવિશ્વાસ વધે છે. પછી તેમને વિષયનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન મળે છે કે જે કુશળ શિક્ષક અથવા તો નિષ્ણાંત વ્યક્તિ છે તે તમને સીધું ડાયરેક્ટ માર્ગદર્શન આપે છે આ સેમિનાર મેથડમાં. અહીં શ્રવણ કૌશલ્યનો પણ વિકાસ થાય છે, કથન કૌશલ્યનો પણ વિકાસ થાય છે કે આ જે આયોજન, માનો કે એક મોટો હોલ છે અને તેમાં તમારે પ્રશ્ન પૂછવાનો છે એક્સપર્ટ એટલે કે નિષ્ણાંત લોકોને, તો તમારો કથન કૌશલ્ય છે, તમારે એવા શબ્દ ભંડોળનો યુઝ કરવો પડે, તમારું શ્રવણ કૌશલ્ય પણ શાંતિથી તમે બેસીને સાંભળતા હો એટલે શ્રવણ કૌશલ્યનો પણ વિકાસ થાય. પછી જે એક્સપર્ટ છે એ ઊંડાણપૂર્વકની માહિતી આપશે વિષય ઉપર, તો તે પણ એક લાભ છે. વિદ્યાર્થીઓમાં તાર્કિક ચિંતન વિકાસ પામે અને તાજેતરની નવી માહિતી નિષ્ણાંત શિક્ષકો દ્વારા, નિષ્ણાંત લોકો દ્વારા તમને મળે છે. અને બીજા કોઈ આજુબાજુમાં ઓડિયન્સમાં જે પ્રશ્ન પૂછતા હોય છે અથવા તો તે પોતાનો મંતવ્ય રજૂ કરે છે, તો તમને કાંક વિદ્યાર્થીઓ અથવા તો તમારા જેવા જ જે લોકો સેમિનાર અટેન્ડ કરવા આવ્યા છે તેમના વિચારો, તે કેવી તૈયારી કરે છે, તો તમે તેનો પરિચય મેળવી શકો અને તમે તે જાણી શકો. એટલે વિદ્યાર્થીઓ અથવા તો જે શીખનાર લોકો આવેલા છે તો તમને અરસપરસનું જ્ઞાન મળે છે અને તમે નવા વ્યક્તિઓ સાથે મળી શકો છો. તો આ લાભ હતા પરિસંવાદ પદ્ધતિના. હવે ગેરલાભ જોઈએ તો અહીં પ્રશ્નો પૂછવાના હોય છે. તમને કોઈ મૂંઝવણ હોય છે તો તમે નિષ્ણાંત શિક્ષક કે જે નિષ્ણાંત વ્યક્તિ આવ્યા છે તેને તમે પૂછી શકો. તો આમાં અમુક વાર એવું થાય છે કે જે અંતર્મુખી વિદ્યાર્થી હોય છે, અંતર્મુખી વ્યક્તિ હોય છે, તો તે સમયે પ્રશ્નો નથી પૂછી શકતા, તેમનો સેલ્ફ કોન્ફિડન્સ હોતો નથી. તો ઘણા બધા લોકો આવા હોય છે જે અંતર્મુખી લોકો, તે લોકો પ્રશ્નો પૂછી શકતા નથી. તો આ એક ગેરલાભ કહી શકાય. પછી આમાં બધા વિષયો કે બધા ટોપિકને સેમિનાર પદ્ધતિથી, પરિસંવાદ પદ્ધતિથી કવર કરી શકાતા નથી, એટલે સમય ઘણો બધો લે છે, એટલે ક્યારેક સમયનો બગાડ પણ થાય છે. હવે આમાં જે સેમિનાર મેથડ છે તેમાં ખૂબ મોટું આયોજન કરવાનું હોય છે, એવી કોઈ જગ્યા પસંદ કરવાની હોય છે, તેની જાહેરાત કરવાની હોય છે, એવા જે નિષ્ણાંત શિક્ષકો કે વ્યક્તિ હોય છે તેને આમંત્રણ આપવાનું હોય છે. તો આ એક ખૂબ મોટું આયોજન થઈ જાય છે, તેમાં પૈસાની, ફાઇનાન્સની પણ જરૂર પડે છે. આથી તે પણ એક ગેરલાભ કહી શકાય. પછી એવા સ્ત્રોતો એટલે કે ઇન્ટરનેટ, બુક્સ, એમાં રિસોર્સિસ જે મેં તમને કીધું એમ નિષ્ણાંત શિક્ષક એટલે એ પણ એક રિસોર્સ કહેવાય. તો તેને પણ બોલાવવા, તેને પણ શોધવા, તે પણ અઘરું થઈ પડે છે. અને જો પરિસંવાદ મેથડથી તમે મૂલ્યાંકન કરો વિદ્યાર્થીઓને, કે વિદ્યાર્થીઓને બોલાવો અને પછી તમે કહો કે આ ટોપિક પર તમે પ્રશ્નો પૂછો કે આમ તેમ, તો એ મૂલ્યાંકનની આ સારી મેથડ કે સારી પદ્ધતિ કહી શકાય નહીં. તો આ એક પરિસંવાદના ગેરલાભો હતા. અહીં નેક્સ્ટ ત્રીજી પદ્ધતિ છે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ. અંગ્રેજીમાં કહીએ તો સુપરવાઇઝડ સ્ટડી મેથડ. નામ પરથી જ ખ્યાલ આવે, નિરીક્ષિત એટલે કે નિરીક્ષણ કરવું. માનો કે કોઈ એક્ઝામ છે તો એમાં સુપરવાઇઝર હોય છે, તો તે ખાલી નિરીક્ષણ કરતા હોય છે, ઠીક છે. તો આમાં પણ શિક્ષક છે તે નિરીક્ષણ કરે છે અને વિદ્યાર્થીઓને શિક્ષકે કોઈ કામ આપેલ છે, કોઈ ટોપિક આપેલ છે, દાખલા આપેલ છે અથવા તો સવાલના જવાબ લખવા આપેલ છે કે કોઈ ગમે તે કાર્ય આપેલું છે, વર્ક આપેલું છે, તો શિક્ષક તેને માર્ગદર્શન આપશે જ્યાં તેને કઠિન બિંદુ હશે અથવા તો જ્યાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાશે. તો વિદ્યાર્થી પણ શિક્ષકને પૂછશે કે આ પ્રશ્ન છે મારા માટે અઘરો છે, આમાં માર્ગદર્શન આપો. તો અહીં શિક્ષક એક સુપરવાઇઝરની ભૂમિકા ભજવે છે અને વિદ્યાર્થી છે તે જાતે કામ કરે છે એવું અહીં અપેક્ષા રાખવામાં આવે છે. એટલે તેને નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ કહેવામાં આવે છે. અહીં શિક્ષક તે નિરીક્ષણ કરશે અને વિદ્યાર્થી જાતે કાર્ય કરશે. તો અહીં તેના લાભ શું કહી શકાય? તો વિદ્યાર્થીઓમાં આ પદ્ધતિ દ્વારા સ્વ અનુશાસન એટલે કે સેલ્ફ ડિસિપ્લિન આવશે. એક આત્મવિશ્વાસ પણ વધશે, કેમ કે તે જાતે પ્રશ્નોના જવાબ મેળવશે, જાતે દાખલા ગણશે, જાતે સમસ્યા ઉકેલ લાવવામાં તે પ્રયત્નો કરશે. સમસ્યા ઉકેલનો જે કૌશલ્ય છે તે પણ વધે, તાર્કિક ચિંતન પણ તેનું જે કૌશલ્ય છે તે વિકસશે. અને કોઈ બીજા વિદ્યાર્થીને પણ જો તે શીખવવાની ટ્રાય કરશે તો તેનામાં
આત્મવિશ્વાસ વધશે કે મને પણ આવડે છે, અભ્યાસ પ્રત્યે રસ વધે છે. નબળા વિદ્યાર્થીઓ પર શિક્ષક વધુ ધ્યાન આપી શકે છે આ પદ્ધતિ દ્વારા. તો આ તેના લાભ હતા. હવે ગેરલાભ જોઈએ તો આ નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ છે તેમાં કુશળ શિક્ષક જોઈએ. એ શિક્ષકને આવા કૌશલ્ય હોય તો તે આ પદ્ધતિનો ઉપયોગ કરી અને ક્લાસને હેન્ડલ કરી શકે, કંટ્રોલ કરી શકે. કેમ કે મોટા વર્ગમાં આ પદ્ધતિ દર વખતે યોગ્ય રીતે એપ્લાય થઈ શકતી નથી કે કરી શકાતી નથી. અને ક્યારેક એવું થાય કે વિદ્યાર્થીઓ પોતે જાતે જે દાખલો ગણતા હોય કે પોતે કામ કરતા હોય છે તો ક્યારેક થોડોક રસ રહેતો નથી, ઉત્સાહ જાગતો નથી. અને ક્યારેક આ પદ્ધતિમાં એવું થાય સમય વધુ બગડે છે. બધા ટોપિક અને બધા વિષયોના જે વિષયાંગ છે તે આ પદ્ધતિથી થઈ શકે નહીં, કેમ કે આ ટાઈમ કન્ઝ્યુમિંગ એટલે કે વધારે ટાઈમ લે એવી પદ્ધતિ છે. વર્ગખંડ સંચાલન ક્યારેક અઘરું બની જાય છે અને જે અંતર્મુખી અને શરમાળ પ્રકૃતિના વિદ્યાર્થીઓ છે તે ક્યારેક શિક્ષકને પૂછી શકતા નથી કે મારી ઇમેજ કેવી થશે, કે આને કાંઈ આવડતું નથી વિદ્યાર્થીઓને, શિક્ષક શું વિચારશે. તો એવા વિચાર કરીને અંતર્મુખી અને શરમાળ પ્રકૃતિના વિદ્યાર્થીઓ છે તે પ્રશ્ન કે દાખલો કે સમસ્યાનો કોઈ ઉકેલ અથવા તો માર્ગદર્શન વિશે શિક્ષકને પૂછી જ શકતા નથી. તો આ જે ટોપિક છે ને અંતર્મુખ જે પોઈન્ટ, તે આમ તો બધી પદ્ધતિમાં આવી જાય. તો આ હતા તેના ગેરલાભ. આ જે ત્રીજી પદ્ધતિ હતી નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ. નેક્સ્ટ પદ્ધતિ છે જૂથ ચર્ચા પદ્ધતિ. ઇંગ્લિશમાં કહીએ તો ગ્રુપ ડિસ્કશન મેથડ. નામ પરથી જ ખ્યાલ આવે, જૂથ ચર્ચા પદ્ધતિ. શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓનું એક ગ્રુપ પાડી દે, અલગ અલગ ગ્રુપમાં સમૂહમાં વહેંચણી કરી અને બધાને વિષય ટોપિક આપી દેવામાં આવે છે અને અથવા તો એવું કહેવામાં આવે છે કે એક દિવસ પછી અથવા તો 2 દિવસ પછી આપણે ગ્રુપ ડિસ્કશન જૂથ ચર્ચા કરવાના છીએ આ ટોપિક પર. તો વિદ્યાર્થી તે રિસર્ચ કરીને આવશે, શીખીને આવશે અને પછી જે જૂથ ચર્ચા કરશે તો આ પદ્ધતિને આવી રીતે જૂથ ચર્ચા પદ્ધતિ કહેવામાં આવે છે. વિદ્યાર્થી પોતે પોતાના મંતવ્ય અને વિચાર વિનિમય કરે છે એકબીજા સાથે, એટલે એકબીજાનું જ્ઞાન પણ વિનિમય થાય છે, વિચારોનું પણ વિનિમય એટલે કે આપલે થાય છે. તો આ પદ્ધતિને આ રીતે આપણે જૂથ ચર્ચા પદ્ધતિ કહીએ છીએ. આ એક ટોપિકની ઊંડાણપૂર્વકની રસ મેળવવાની, રસ અને ઉત્સાહ જળવાઈ રહે તેવી પદ્ધતિ છે. હવે આ પદ્ધતિના લાભ શું છે? તો અગાઉથી જો શિક્ષક કહી દે કે આવતીકાલે જૂથ ચર્ચા છે આપણા ક્લાસમાં આ ટોપિક વિશે, તમે તૈયારી કરીને આવજો, તો વિદ્યાર્થી છે એ પોતે ઇન્ટરનેટ કે કોઈ પણ એવા સ્ત્રોત, રિસોર્સિસ છે, કોઈ બુક્સ છે, કોઈ એવા તેમના ઘરે વડીલો છે જે ભણેલા છે તેની પાસેથી જ્ઞાન મેળવીને આવશે. એટલે આ ટોપિક વિષય પર જેના પર જૂથ ચર્ચા કરવાની છે તેના પર ઊંડાણપૂર્વકનું સચોટ જ્ઞાન મેળવીને વિદ્યાર્થી ભાગ લેશે. તો આ એક તેનો લાભ છે. પછી તો કે વિદ્યાર્થીઓ બોલશે એટલે વિદ્યાર્થીઓનું કથન કૌશલ્ય, તેનું જે વાણી કૌશલ્ય છે તે વિકાસ પામશે અને વિદ્યાર્થીમાં એક આત્મવિશ્વાસ આવશે, કેમ કે તે વર્ગની સમક્ષ બધા વિદ્યાર્થીઓ, તેના જે સહપાઠી છે તેની સામે તે બોલશે એટલે તેનામાં આત્મવિશ્વાસ, સેલ્ફ એસ્ટીમ જે આ ભાવના છે તે કેળવાય. પછી અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે નેતા તરીકેની ભૂમિકા ભજવે છે, તો નેતૃત્વનો ગુણ પણ વિકસે છે, શબ્દ ભંડોળ પણ તેનું વધશે, કેમ કે વર્ગની સમક્ષ તેને પ્રસ્તુત કરવાનો હોય છે પોતાના વિચાર અને પોતાનું જ્ઞાન. તાર્કિક ચિંતન જેવું પણ કૌશલ્ય તેનામાં વિકસે છે. આ પદ્ધતિના ગેરલાભ જોઈએ તો ક્યારેક ચર્ચા એવી રીતે ઓફ ટોપિક થઈ જાય છે. ઓફ ટોપિક એટલે કે જે મેઇન વિષયાંગ, જે વિષય પર ચર્ચા કરવાની છે તે વિષય પર નહીં પણ બીજા જ વિષય પર ચર્ચા થવા લાગે છે. વિદ્યાર્થીઓને ખબર પણ નથી રહેતી. તો આમાં શિક્ષકે સામેલ થઈને કહેવું પડે છે કે ટોપિક આ છે અને ટોપિક સિવાયની કોઈ વાત કે ચર્ચા કરવાની નથી. તો આ એક તેનો ગેરલાભ છે. પછી એક ગેરલાભ એ છે કે જે અંતર્મુખી અને જે શરમાળ પ્રકૃતિના વિદ્યાર્થીઓ છે તે ક્યારેક તેને બોલવું હોય છે, તે હોશિયાર પણ હોય છે, તેને અમુક એવા સારા અને ઉચ્ચ વિચારો પણ હોય છે, લોજિકલ વિચારો પણ હોય છે, તો તે રજૂ નથી કરી શકતા, કેમ કે તેમની જે પર્સનાલિટી, તેમનું જે વ્યક્તિત્વ છે અંતર્મુખી છે, શરમાળ છે, તો તે એક્સપ્રેસ કરી શકતા નથી. એટલે અમુક વિદ્યાર્થીઓ જે બહિર્મુખી હોય છે તેમનું પ્રભુત્વ એટલે કે ડોમિનન્સ, તેમનું પ્રભુત્વ વધારે રહે છે અને જે પહેલા વિદ્યાર્થીઓ છે અંતર્મુખી તે બેસી રહે છે, નિષ્ક્રિય બની રહે છે. એટલે આ તેનો એક ગેરલાભ છે. અને આ ગેરલાભ તો બધી પદ્ધતિમાં આવશે કે બધા વિષયો કે ટોપિક
માટે આ પદ્ધતિ અનુકૂળ નથી. તો આ હતી જૂથ ચર્ચા પદ્ધતિ, ડિસ્કશન મેથડ. હવે નેક્સ્ટ અને છેલ્લી પદ્ધતિ છે પ્રોજેક્ટ પદ્ધતિ, પ્રોજેક્ટ મેથડ. નામ પરથી જ ખ્યાલ આવે, કેમ કે શિક્ષક ઘણા બધા પ્રોજેક્ટ વર્ગખંડમાં કરાવતા હોય છે. તો વિદ્યાર્થી જ્યારે કોઈ વિષયનો કોઈ વિષયાંગ હોય છે, શિક્ષક આપે છે કે આ વિષય પર તમારે પ્રોજેક્ટ કરવાનો છે, જીવનનો કોઈ એવું વસ્તુ હોય છે, કોઈ કાર્ય હોય છે જેને આયોજનબદ્ધ રીતે સંકલન કરી પોતાની જાતે જ્યારે પ્રોજેક્ટ કરે અને આખું આયોજનબદ્ધ રીતે પોતાનું કામ કરે તો તેને પ્રોજેક્ટ પદ્ધતિ કહેવાય છે. સામાજિક વિજ્ઞાન હોય, ઇતિહાસ હોય, ભૂગોળ હોય કે વિજ્ઞાન અને ટેકનોલોજી હોય તો તેમાં પ્રોજેક્ટ પદ્ધતિ વધારે અનુકૂળ બને છે. તેમાં શિક્ષક માર્ગદર્શકની ભૂમિકા તો નિભાવે જ છે, પણ અહીં બધું કાર્ય, શોધવાનું કાર્ય હોય, બધી વસ્તુઓ એકઠી કરવાનું કાર્ય હોય કે કોઈ ગ્રુપ પાડેલા હોય તો બધાને ભેગા કરવાનું કાર્ય હોય, બધી વસ્તુ ભેગી કરવાની હોય, સંકલિત કરવાનું હોય, જે કઈ રીતે આ કામ કરવાનું છે, કયા રિસોર્સિસ, કયા સ્ત્રોતનો ઉપયોગ કરવાનો છે, તો એ વિદ્યાર્થીઓ જ ભાગ ભજવશે આ બધા કાર્યમાં. શિક્ષક ફક્ત તેને માર્ગદર્શન આપશે. તો તેને કહેવાય પ્રોજેક્ટ પદ્ધતિ. હવે પ્રોજેક્ટ પદ્ધતિના લાભ જોઈએ તો અહીં વિદ્યાર્થીઓ ગ્રુપમાં કામ કરે છે. તો અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે જે નેતા તરીકે કામ કરે છે, નેતૃત્વના ગુણ તેમાં હોય છે. તો વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણનો વિકાસ થાય છે કે આ વિદ્યાર્થી આ કામ કરશે, આ વિદ્યાર્થી આ કામ કરશે, તારે આ વસ્તુ લાવવાની છે, તારે આ વસ્તુ લાવવાની છે, તારે આ ટૉપિક પર સર્ચ કરવાનું છે કે તારે આ ટૉપિક પર સર્ચ કરવાનું છે, આટલા વાગે આપણે ભેગા થવાનું છે, વગેરે વગેરે. તો આ રીતે નેતૃત્વના ગુણનો પણ વિકાસ થાય છે. પછી બધા ભેગા મળીને કામ કરે છે તો સામાજિકતાનો વિકાસ થાય છે. પછી સંવાદ કૌશલ્ય, વિદ્યાર્થીઓ ક્યારેક એવું હોય છે કે કોઈ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી સાથે વાત જ ક્લાસમાં ન કરી હોય તો અમુક એવા જે અજાણ્યા અથવા તો જે ઓછા જાણીતા વિદ્યાર્થીઓ પણ ગ્રુપમાં સામેલ થાય છે તો તેની સાથે પણ પરિચય કેળવાય છે, સંવાદ કૌશલ્યનો વિકાસ થાય છે, એકબીજાના વિચારોની આપ-લે થાય છે, ક્યારેક એકબીજાના ઘરે જવાનું પણ થાય છે. તો આ રીતે સામાજિકતા વધે છે, સંવાદ કૌશલ્ય વધે છે, કથન કૌશલ્ય વધે છે. આથી આત્મવિશ્વાસ પણ વધે છે નવા નવા વિદ્યાર્થીઓ સાથે જ્યારે પરિચય કેળવાય છે. અને અંતર્મુખી અને શરમાળ પ્રકૃતિના વિદ્યાર્થીઓ છે તો તેને પણ પોતાના વિચારો અને મંતવ્યો રજૂ કરવાનો એક મોકો મળે છે, એક ઓપોર્ચ્યુનિટી મળે છે. અને અહીં તાર્કિક ચિંતન પણ વધે છે અને અવલોકન કરવાની શક્તિ, અથવા તો આ વસ્તુ મારા પ્રોજેક્ટમાં કામમાં આવશે કે નહીં, આ વસ્તુ કામમાં આવશે કે નહીં, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની જે કૌશલ્ય હોય છે તે પણ વિચારી અને તે કરે છે. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવિટીનો પણ વિકાસ થાય છે, કેમ કે પ્રોજેક્ટમાં એક વસ્તુ બનાવવાની છે, કાંઈ પણ લખાણ કરવાનું છે, કોઈ મોડેલ બનાવવાનું છે, વગેરે વગેરે. તો ક્રિએટિવલી સર્જનાત્મક રીતે તે વિચારી શકે છે. વિદ્યાર્થીઓમાં આયોજન અને સંકલનનું કૌશલ્ય તો વધે જ છે. પ્રોજેક્ટ પદ્ધતિના ગેરલાભ જોઈએ તો અમુક ગ્રુપમાં એવું થાય છે કે પ્રોજેક્ટ આપેલો હોય છે તો અમુક વિદ્યાર્થીઓ કંઈ કરતા નથી, નિષ્ક્રિય બેસી રહે છે કે બીજા વિદ્યાર્થીઓ કરે છે ને પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે, આપણે શું કરવાનું છે, આપણે કાંઈ શીખવું કે કરવું નથી. તો આવા પણ અમુક વિદ્યાર્થીઓ હોય છે તો નિષ્ક્રિય થઈ જાય છે. પછી બધા વિષયાંક કે ટોપિક માટે આ પ્રોજેક્ટ પદ્ધતિ અનુકૂળ રહેતી નથી, ટાઈમ કન્ઝ્યુમિંગ છે, એટલે કે વધારે સમય લે છે. જો બધા વિષય અને વિષયાંક માટે પ્રોજેક્ટ પદ્ધતિ લઈએ તો અભ્યાસક્રમ નિશ્ચિત સમયમાં પૂર્ણ પણ થઈ શકતો નથી. અને ક્યારેક એવું બને કે શિક્ષક છે એ માર્ગદર્શકની ભૂમિકા નથી ભજવી શકતા જો તે શિક્ષકમાં કૌશલ્ય ન હોય, કુશળ શિક્ષક ન મળે તો પ્રોજેક્ટ પદ્ધતિ છે તે અનુકૂળ રહેતી નથી અને વિદ્યાર્થીઓ શીખી શકતા નથી. હવે પ્રોજેક્ટ પદ્ધતિમાં એવું થાય કે શિક્ષક દ્વારા એવું કહેવામાં આવે કે 2 દિવસમાં કે 5 દિવસમાં કે આટલા દિવસમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો છે. તો વિદ્યાર્થીઓ પર એક ડેડલાઇન આવી જાય છે કે આટલા દિવસમાં પૂરો કરવાનો છે, તો ચાલો જલ્દી ટૂંકમાં શોર્ટકટ ગોતીને પણ આપણે આ પ્રોજેક્ટ છે આપણો પૂર્ણ કરવાનો છે. તો વિદ્યાર્થી શીખવા પણ ભાર નથી આપતો, વિદ્યાર્થી ફક્ત પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં કે આ એક કામ તરીકે પૂરું કરવાનું છે અને શિક્ષકને આપવાનું છે, બતાવવાનું છે. તો ક્યારેક શિક્ષણમાં તે નબળા રહી જાય છે. જે શીખવાનું છે તો ઊંડાણપૂર્વક શીખતા નથી, ફક્ત પ્રોજેક્ટ પૂરું કરવાનું છે તેના પર જ ફોકસ કરે છે, ધ્યાન કેન્દ્રિત તેના પર જ રહે છે કે ક્યારે પ્રોજેક્ટ પૂરો કરવાનો છે, જલ્દી પૂરો કરી લઈએ.
તો આ તેના અમુક ગેરલાભો છે. તો આ વિડીયોમાં આપણે 5 પદ્ધતિઓની ચર્ચા કરી. જો તમે અગાઉના વિડીયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તેની લિંક્સ મૂકી દઈશ. તો હવે આજે મેં 4 વિડીયો બનાવ્યા છે પદ્ધતિના. જો કોઈ પદ્ધતિ બાકી રહી જતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખવા ફ્રી છો. અને અમુક કોઈ વિડીયો કે ટોપિક એવા હોય કે તમે ઈચ્છો છો કે જેના પર હું વિડીયો બનાવું તો હું બનાવીશ. આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન બાય. ડુ નોટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ. હું આવા જ વિડીયો આ ચેનલ પર બનાવતી રહી છું. ટેક કેર. બાય.